જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વર્ષે દેવ ઉઠી 11થી શરૂ થતી આપણી લીલી પરિક્રમા કુદરતના અણધાર્યા માવઠાના કારણે એટલે કે સતત વરસતા વરસાદ અને રસ્તા પર પાણી ભરાઈ જવાને લીધે પ્રશાસન દ્વારા યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને પરિક્રમાને હાલ માટે રોકી રાખવાનો નિર્ણય કર્યો છે. મિત્રો, તમે જે સામે પ્રવેશદ્વાર જોઈ રહ્યા છો તે ભારતીય આશ્રમનો ગેટ અને રોપાયતન રસ્તો એટલે કે જ્યાંથી પરિક્રમાની શરૂઆત થાય છે અને ત્યાં તમે પોલીસ બંદોબસ્ત જોઈ શકો છો. પણ મિત્રો, ભક્તિ અને પરંપરા તો કદી અટકતી નથી, સાચું ને? સાધુ સંતો અને જૂનાગઢના અધિકારીઓની હાજરીમાં પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમાનું મુહૂર્ત વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવ્યું, જે તમે આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મિત્રો, તંત્રના અચાનક લીધેલા નિર્ણયથી પરિક્રમા રદ થતાં ઘણા યાત્રાળુઓ એવા હશે જેને અજાણ હશે, જેના કારણે તેઓ અહીં મોટી સંખ્યામાં હાજર દેખાય છે. તેમજ મીડિયા અને લોકોની સુરક્ષા માટે પોલીસ પણ હાજર છે. મિત્રો, દર વર્ષે દેવ ઉઠી 11ના દિવસે શરૂ થતી અને દેવ દિવાળીને પૂનમ સુધી ચાલતી આ પરિક્રમા આ વખતે કુદરતી પરિસ્થિતિને કારણે અટકાવી પડી છે. પણ ભક્તિ ભાવમાં કોઈ કમી નથી. ભક્તિ એ કદી બંધ નથી થતી, તે તો હૃદયમાં હંમેશા વહેતી રહે છે. અને સૌની મનમાં એક જ આશા છે, દેવની કૃપાથી આવનારા વર્ષે ફરી એકવાર લીલી પરિક્રમાના માર્ગે લાખો ભક્તો ઉમટી પડશે, ભજન, ભાવના અને ભક્તિ સાથે. પરિક્રમા ભલે અટકી ગઈ હોય, પણ ભક્તિ અને શ્રદ્ધાનો દીવો તો આજે પણ તેજસ્વી પ્રગટે છે.